चलो विद्यार्थी मित्रों ऑनलाइन एजुकेशन માં આપનું હાર્દિક સ્વાગત છે। ચાલો આજે જોઈએ આપણે ધોરણ 5 ઇંગ્લિશ યુનિટ 4 પ્રશ્ન નંબર 4। તો આપણે જે ક્રિયાપદના મૂળ રૂપ આપેલા છે તેના આપણે વર્તમાન કાળના રૂપો લખવાના છે। વર્તમાન કાળ એટલે ing બરાબર, ing લગાડવાનું છે। તેમાં આપણે નિયમ છે ખબર છે કે છેલ્લા અક્ષરની આગળનો સ્વર હોય એક જ સ્વર હોય, આગળનામાં બે નહીં એક હોય તો આપણે છેલ્લો અક્ષર ડબલ કરી અને ing લગાડીએ છીએ, અને છેલ્લે ઈ આવતો હોય તો ઈ કાઢીને ing લગાડીએ છીએ અને બાકીનામાં ફક્ત ing બરાબર। ચાલો તો આપણે જોઈએ પેલું STAND ડી ની આગળ સ્વર નથી બરાબર અને ઈ પણ નથી તો ફક્ત આ લખી સ્ટેન્ડ લખી STAND બરાબર, સ્ટેન્ડ લખી અને આપણે ing લગાડશું ફક્ત ing સ્ટેન્ડિંગ। ચાલો પછી બીજું છે જમ્પ, એમાં p ની આગળ સ્વર નથી તો જમ્પ લખી JUMPING જમ્પિંગ। ચાલો થ્રો બરાબર, w ની આગળ સ્વર છે પણ આપણે નિયમ છે યાદ છે કે w બે વાર કરતા નથી અને y બે વખત કરતા નથી બરાબર। w તમને w ની આગળ સ્વર તો આવ્યો પણ w બે ડબલ કરવાના નથી, બે વાર નથી એટલે CHROW થ્રો અને ING throwing। ચાલો એવી રીતે કિક તો એમાં પણ સ્વર નથી અને ઈ પણ નથી તો KICK લખી ING। ચાલો EAT ટી ની આગળ સ્વર છે છતાં આપણે ડબલ ટી નથી કરતા કેમ કે બે સ્વર છે, ટી ની આગળ એ છે પાછળ ટી, બંને સ્વર છે તો આપણે બે વસ્તુ નહીં EAT ING ટીમ। ચાલો પછી ડ્રિંક એની આગળ સ્વર નથી કે એની આગળ તો ફક્ત ING ડ્રિંકિંગ। ચાલો પછી ટોક તો એમાં પણ ફક્ત ING ટોકિંગ। પછી ક્રાય એમાં પણ CRYING ક્રાઇંગ। પછી ક્લીન એમાં એની આગળ સ્વર છે પાછળ સ્વર બે સ્વર છે એટલે ફક્ત ING CLEANING ક્લીનિંગ। ચાલો 10મું એમાં પણ b ની આગળ સ્વર બે સ્વર છે એટલે ફક્ત ING સ્લીપિંગ। હવે રીડ એમાં પણ d ની આગળ s છે પાછો ઈ સ્વર છે એટલે ફક્ત ING રીડિંગ। ચાલો પુલ તો એમાં n ની આગળ l છે સ્વર નથી અહીંયા છે તરત છે ને એટલે એમાં પણ ING ફક્ત। પછી ઓપન એમાં ઈ સ્વર છે પણ ઓય છે બે છે એટલે આપણે બે વર્ષ ની છે અક્ષરને ફક્ત ING। પછી બ્રશ એમાં સ્વર છે નહીં ઈ પણ નથી તો BRUSHING બ્રશિંગ। ચાલો 15મું ફ્લાય એમાં પણ આગળ સ્વર નથી તો FLYING। ચાલો હવે 16મું જુઓ ટી ની આગળ એક સ્વર છે બીજો નથી બરાબર, એક સ્વર છે એટલે ટી ડબલ વાર કરવાનો બે વાર વાળવાનો SIDD આ ટી ડબલ થઈ જાય પછી ING લગાડવાનું સિટિંગ। ચાલો 17માં p ની આગળ સ્વર છે એક જ છે પછી નથી તો p બે વાર વાળવાનો ડબલ p કરવાનો SKIPP પછી ING લગાડવાનું થશે। ચાલો એ રીતે હોપ p ની આગળ સ્વર છે એક જ છે તો ડબલ p કરવાનો HOPP પછી ING હોપિંગ। રન એમાં પણ n ની આગળ સ્વર છે તો RUNNING રનિંગ। ચાલો 20મું ક્લેપ એમાં પણ p ની આગળ સ્વર છે તો CLAPP પછી ING લગાડવાનું। ચાલો બેટ એમાં પણ p ની આગળ સ્વર છે તો BATT ING। પછી કૂટ એમાં પણ સ્વર છે p ની આગળ તો QTT ING કૂટિંગ। હવે ડાન્સ એમાં છે ઈ છે એ આપણે કાઢી નાખવાનો DANC ઈ નહીં લખવાનો ING ડાન્સિંગ। ચાલો આમાં પણ ઈ છે તો કાઢી નાખવાનો WRITING બરાબર। છેલ્લા અક્ષરમાં બધા ઈ વાળા છે તો બધા આપણે ઈ કાઢીને લખશું બરાબર।
પછી give giving અને take take બરાબર. ચાલો આ રીતે આપણે ચાલુ વર્તમાન કાળના રૂપો લખ્યા. હવે પ્રશ્ન નંબર 5 જુઓ. ખરા વિધાનો સામે ટ્રુ અને ખોટા વિધાનો સામે ફોલ્સ લખો. ચાલો એમાં આપણે પહેલું છે we are crackers in દિવાળી. ક્રેકર્સ એટલે ફટાકડા ફોડવા અને દિવાળી. તો આપણે દિવાળી ફટાકડા ફોડી બરાબર છે ને સાચું. તો અહીંયા લખશું આપણે ટ્રુ. પછી બીજું છે we draw a rangoli in દિવાળી. ડ્રો રંગોળી એટલે રંગોળી દોરીએ દિવાળી. દિવાળી રંગોળી દોરીએ ને આપણે તો એ સાચું ટ્રુ. અહીંયા આવશે true. પછી ત્રીજું we perform ગરબા in નવરાત્રી. આપણે નવરાત્રીમાં ગરબા રમીએ તો સાચું. તો એમાં આવશે ટ્રુ. we color our friend in ઉત્તરાયણ. તો કે ઉત્તરાયણે આપણે મિત્રોને રંગ ઉડાડીએ છીએ. તો કેવું ખોટું. ઉત્તરાયણે તો પતંગ ચગાવીએ. એટલે ચોથામાં આવશે ફોલ્સ. FALSE. પછી પાંચમું we decorate our house in દિવાળી. દિવાળી આપણે ઘર શણગારીએ છીએ ને. ઘર સુધી સાફ સફાઈ કરીએ, ઘર શણગારીએ, લાઈટ ગોઠવીએ બરાબર. તો સાચું એમાં આવશે ટ્રુ. ચાલો પછી છઠ્ઠો પ્રશ્ન છે કયા તહેવારમાં શું કહેશો તે લખો. હવે ઉપર આપ્યું છે કૌંસમાં ઈદ મુબારક, હેપી હોલી, હેપી ન્યુ યર, હેપી દિવાળી અને મેરી ક્રિસમસ. તો પહેલું છે દિવાળી. દિવાળીમાં આપણે શું બોલીએ બીજાને હેપી દિવાળી. તો પહેલામાં આવશે હેપી દિવાળી. પછી હોલી. હોલીમાં શું બોલીએ આપણે હેપી હોલી. તો આપણે બીજામાં હેપી હોલી લખશું. પછી ત્રીજું ક્રિસમસ. ક્રિસમસ કોનો તહેવાર છે? નાતાલ આવે ને નાતાલ. કોનો તહેવાર છે? ક્રિશ્ચિયનનો બરાબર, ખ્રિસ્તીઓનો. તો આપણે ક્રિસમસમાં મેરી ક્રિસમસ શું લખશું? મેરી ક્રિસમસ. પછી ઈદ. ઈદ કોનો તહેવાર છે? મુસ્લિમ લોકોનો. તો અત્યારે શું બોલ્યું? ઈદ મુબારક. ચોથામાં ઈદ મુબારક. અને પાંચમું ન્યુ યર. તેમાં શું લખશું આપણે? હેપી ન્યુ યર બરાબર. ચાલો હવે પ્રશ્ન નંબર 7 એમાં ચિત્ર જુઓ. સદી કોપી પાના નંબર 29 પર. એમાં ચિત્ર આપણને આપેલું છે બેન દીવા મૂકે છે. પછી છોકરી છે તે રંગોળી બનાવે છે. છોકરો ફૂલઝર કરે છે બરાબર. ફટાકડા ફોડે, ફૂલઝર કરે એવું કરતો હશે. તો કૌંસમાં આપેલું છે ફાયરિંગ, પછી વિન્ટર, ડેકોરેટિંગ અને મેકિંગ બરાબર. તો પેલું ફાયર ઇઝ ખાલી જગ્યા રંગોળી. તો એમાં શું આવશે? મેકિંગ. બનાવી રહી છે એટલે મેક એટલે બનાવવું, મેકિંગ એટલે બનાવી રહી છે. તો પેલી ખાલી જગ્યામાં આવશે મેકિંગ. ફાયર રંગોળી બનાવી રહી છે. પછી હર બ્રધર ઇઝ ખાલી જગ્યા ક્રેકર્સ. તો એમાં આવશે ફાયરિંગ બરાબર. તે ફૂલઝર કરે છે અથવા ફટાકડા ફોડે છે બરાબર. ચાલો પછી હર મધર ઇઝ ખાલી જગ્યા ધ હાઉસ. અને મમ્મી શું કરે છે? ડેકોરેટિંગ. ઘર શણગારી રહી છે. ડેકોરેટ એટલે શણગારવું અને ડેકોરેટિંગ એટલે શણગારી રહી છે. ચાલો વર્તમાન કાળ. પછી ઇટ ઇઝ ખાલી જગ્યા. તો કઈ ઋતુમાં હોય દિવાળી? તો કે વિન્ટર, શિયાળો બરાબર. ઇટ ઇઝ વિન્ટર. ચાલો બીજું ચિત્ર આપણને આપેલું છે ગરબા રમે છે બહેનો બરાબર. દાંડિયા રાસ રમે છે. તો કૌંસમાં એના શબ્દો છે સિંગિંગ, પરફોર્મિંગ, પછી મોન્સૂન અને એન્જોયિંગ. તો પેલું લખશું પાયલ ઇઝ ખાલી જગ્યા ગરબા. તો ગરબા શું કરે? પરફોર્મિંગ. પાયલ ઇઝ પરફોર્મિંગ ગરબા. પછી કિંજલ ઇઝ ખાલી જગ્યા સોંગ. સોંગ હોય તો સિંગ. સોંગ એટલે શું આવે? સિંગ ગાવું. તો એ ગાય રહી છે એટલે સિંગિંગ ચાલુ ક્રિયા. પાયલ કિંજલ ઇઝ સિંગિંગ સોંગ્સ. પછી પાયલ્સ ફ્રેન્ડ આર ખાલી જગ્યા ધ ગરબા એન્જોયિંગ. ગરબાનો આનંદ માણી રહી છે બરાબર. તો એન્જોયિંગ ધ ગરબા. ઇટ ઇઝ મોન્સૂન એટલે ચોમાસું. નવરાત્રીમાં શું હોય? ચોમાસાની ઋતુ હોય. ઇટ ઇઝ મોન્સૂન. ચાલો ત્રીજું ચિત્ર આપણને આપેલું છે હોળીનું બરાબર. રંગ ઉડાડે છે એકબીજાને. તો કૌંસમાં આપેલું છે હોલી, કલરિંગ, સમર અને ફ્રેન્ડ્સ. તો કે પાયલ ઇઝ ખાલી જગ્યા હર ફ્રેન્ડ. પાયલ મિત્રોને શું કરે છે? કલરિંગ એટલે રંગ ઉડાડી રહી છે. પાયલ ઇઝ કલરિંગ હર ફ્રેન્ડ. પછી
પાયલ્સ કલર ઓલસો કલરિંગ હર. હવે તે તેના મિત્રને કલર ઉડાડે તો મિત્રો કોણ પાયલને ઉડાડતા હોય એ પણ કલર રંગ છાંટે. તો કે પાયલ્સ ફ્રેન્ડ્સ આર ઓલસો કલરિંગ હર, તે પણ પાયલને રંગ ઉડાડે છે. પછી they are enjoy હોલી, ત્રીજામાં લખશું આપણે હોલી. અને it is summer, ઉનાળામાં હોળી આવે એટલે સમર એટલે ઉનાળો, તો it is summer. ચાલો પ્રશ્ન નંબર 8, ચિત્ર જોઈને કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને લખો. તહેવારના નામ લખવાના છે. તો પહેલું ચિત્ર તમને શેનું દેખાય છે? 30 પાના નંબરમાં જુઓ પ્રશ્ન 8. પહેલું ચિત્ર છે હોલી, બરાબર? તો અહીંયા આપણે લખશું હોલી ઉપરથી જોઈ. પછી છે ઈદ. બીજું ચિત્ર ઈદ, એકબીજાને ભેટે છે ને, જે મુસ્લિમ લોકો ટોપી પહેરી છે, ઈદ. પછી ત્રીજું ચિત્ર દેખાય છે દીવડા પ્રગટાવે છે, ફટાકડા ફોડે છે એટલે દિવાળી. પછી છે સાન્તા ક્લોઝ વાળું ક્રિસમસ. પછી ગરબા રમે છે, દાંડિયા રમે છે, નવરાત્રી. પછીનું ચિત્ર છે નવરાત્રી. અને છેલ્લે પતંગ ચગાવે છે ઉત્તરાયણ, બરાબર? ચાલો અહીંયા તમને શક્ય હોય તો આ રીતનું ટોપી બનાવવાનું છે અને પાછળ લગાવવાનું છે, ફરજિયાત નથી. સ્કૂલ ચાલુ હોય તો આપણે ફરજિયાત લગાવીએ છીએ. આજે ટોપી દોરેલું દેખાય છે નીચે, એવું બનાવવાનું છે. કઈ રીતે બનાવવાની રીત પણ આપેલી છે. એવું બનાવી અને પાના નંબર 32 પર લખ્યું છે તમે બનાવેલ ટોપી અહીં ચોંટાડો, બરાબર? તે ચોંટાડવાનું. પ્રશ્ન નંબર 10, આ પઝલ છે, માંથી ગોતી અને ઉપર લક્ષરસ કરવાના છે, બરાબર? 10મા અને 11મા તમારી જાતે કરજો. ન આવડે તો પીડીએફ માંથી જોઈ, પછી જે ન મળતું હોય તે પીડીએફ માંથી જોવાનું, એટલે જાતે ટ્રાય કરવાની છે, બરાબર? અહીંયા આપણું ચોથું યુનિટ પૂર્ણ થાય છે. ચાલો હવે આપણે જોઈએ ધોરણ 5 નું ઇંગ્લિશ ગ્રામર યુનિટ 2, બરાબર? યુનિટ 2 બીજા સત્રનું છે યુનિટ 2. તેમાં છે આપણે જે આગળ શીખ્યા ચાર વર્તમાન કાળ એ છે કે ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. આપણે ચાલુ વર્તમાન કાળનું ઇંગ્લિશ થાય ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, બરાબર? કન્ટિન્યુ એટલે ચાલુ છે, ટેન્સ એટલે વાક્ય, બરાબર? પ્રેઝન્ટ એટલે હાજર. આપણે બોલી છે ને કે હાજર પૂરતા હોય તો પ્રેઝન્ટ એક્શન, એટલે જે ચાલુ ક્રિયા છે, ચાલુ છે, હાજર છે તે. તો યોગ્ય રૂપો વડે ખાલી જગ્યા પૂરો. પ્રશ્ન એ હવે આપણને ખબર છે કે રન નું શું કરવાનું છે? રનિંગ. પણ આગળ એમ ઇઝ આર મૂકવાનું છે, બરાબર? હી સી માં ઇઝ મૂકવાનું, વી હોય તો આર મૂકવાનું, ધે હોય તો આર મૂકવાનું, આઈ હોય તો એમ મૂકવાનું. એમ ઇઝ આર મૂકી અને પછી આઈએનજી વાળો ગ્રુપ મૂકવાનું છે. તો પેલું છે નીતિન, પછી ખાલી જગ્યા કૌંસમાં છે રન. તો નીતિન આરે શું આવે? નીતિન ઇઝ આ રન નું કરશું રનિંગ. આર યુ ડબલ એન, આઈએન ની આગળ શું છે? ડબલ એ ડબલ એન આઈએનજી. નીતિન ઇઝ રનિંગ, નીતિન દોડી રહ્યો છે, બરાબર? ચાલો પછી વી, તો વી ની આગળ શું લખીએ? ઇઝ આર માં વી આર, વી આર. પછી છે વોચ, તો વોચ નું વોચિંગ, ડબલ્યુ એ ટી સી એચ આઈ એન જી, ખાલી આઈએનજી લગાડવાનો. તો કે વી આર વોચિંગ અ મૂવી, અમે મૂવી એટલે કે ચલચિત્ર જોઈ રહ્યા છીએ. ચાલો પછી કિરણ, તો કિરણ એટલે શું લખશું? એમ ઇઝ આર માં ઇઝ, બરાબર? કિરણ ઇઝ રિંગ, આઈએનજી ફક્ત આઈએનજી લગાડશું, રિંગિંગ. કિરણ ઇઝ રિંગિંગ ધ બેલ, કિરણ બેલ વગાડી રહી છે. ચાલો પછી આઈ ની સાથે એમ લખશું, આઈ એમ સ્કીપ. તો સ્કીપ નું એસ કે આઈ ડબલ પી કરશું, કેમ કે પી ની આગળ શું છે? ડબલ પી આઈએનજી. તો આઈ એમ સ્કીપિંગ, હું કૂદી રહ્યો છું કે રહી છું, બરાબર? દોડું કૂદું, સ્કીપ એટલે. ચાલો પછી વાત કો ધ ચિલ્ડ્રન. ચિલ્ડ્રન એટલે બાળકો, જાજા બધા છે ને તો આર લખશું. ધ ચિલ્ડ્રન આર ક્લેપ. તો ક્લેપ માં સી એલ એ ડબલ પી, પી ની આગળ શું છે? આઈ, તો આપણે ડબલ પી જોઈન આઈ એન જી. ધ ચિલ્ડ્રન આર ક્લેપિંગ ધેર હેન્ડ્સ, એટલે તેના હાથથી તાળી પાડી રહ્યા છે બાળકો. ચલો છઠ્ઠું ધ
આપણે જો તમારી ચોપડીમાં પાઠ નંબર 63 બરાબર તો કે ફાધર ખાલી જગ્યા ટુ નડિયાદ ફાધર હોય તો એ આપણે ઈઝ લગાડશું પેલા ફાધર ઈઝ પછી ગોનું શું કરશું ગોઈંગ ગોનું કરશું ગોઈંગ ફાધર ઈઝ ગોઈંગ નડિયાદ તો ફાધર એટલે પિતા પિતા નડિયાદ જઈ રહ્યા છે તો આઠમાં આપણે લખશું is going go છે એનો આઈએનજી લગાડશું બરાબર is going ચાલો પછી નવો છે we ખાલી જગ્યા ધરો તો we સાથે આપણે શું લખશું મૂળરૂપ we are કૌંસમાં શું છે પુલ તો પુલ નું થશે પુલિંગ ખાલી આઈએનજી પાછળ લખીએ એટલે we are pulling the rope એટલે અમે દોરડું ખેંચી રહ્યા છીએ પુલ એટલે ખેંચવું રોપ એટલે દોરડું બરાબર અમે દોરડું ખેંચી રહ્યા છીએ ચાલો પછી 10મું છે આઈ તો આઈ ના સાથે શું કરશું એમ આઈ એમ પછી શું છે આઈ એમ કૌંસમાં ડાન્સ છે તો આઈ એમ ડાન્સિંગ ડાન્સિંગ કરવા માટે શું કરશું ઈ કાઢીને આઈએનજી ડીએસી CING અહીંયા શું હતું પુલિંગ ULLING પુલિંગ બરાબર ચાલો હવે 11મું છે વિવેક તો એની આગળ શું લગાડશું આપણે વિચારમાંથી is વિવેક is કૌંસમાં રાઈટ છે તો ઈ કાઢીને ING બરાબર રાઇટિંગ વિવેક is writing a letter તો વિવેક લેટર પત્ર લખી રહ્યો છે પછી 12મો the baby એમાં પણ આપણે શું લગાડશું is the baby is crying નું કરશું crying CRY પાછળ ફક્ત ing લગાડશું તો the baby is crying એટલે બેબી એટલે બાળક રડી રહ્યું છે ચાલો 13મું the monkeys બહુવચન છે monkeys એટલે આપણે r લગાડશું અને sit નું કરશું sitting ડબલ t કરીને SITTING sitting on the car તો કે વાંદરાઓ ગાડી પર બેઠા છે પછી 14મું આઈ ની સાથે શું લગાડશું તો આઈ તો એમ પછી કૌંસમાં છે ક્લીન તો ક્લીનિંગ આઈ એમ ક્લીનિંગ માય રૂમ હું મારો રૂમ સાફ કરી રહ્યો છું અથવા સ્વચ્છ કરી રહ્યો છું પછી 15મું માય ફ્રેન્ડ્સ બહુવચન છે ફ્રેન્ડ્સ એટલે આ લગાડશું આ કમ નું કરશું કમિંગ ટુ માય હાઉસ માય ફ્રેન્ડ્સ આર કમિંગ ટુ માય હાઉસ કે મારા મિત્રો મારા ઘરે આવ્યા છે બરાબર તો આવી રહ્યા છે 16મું the teacher તેમાં શું લગાડવું આપણે is the teacher is stand નું કરશું standing ing લગાડશું ફક્ત the teacher is standing near the table તો કે શિક્ષક ટેબલની નજીક ઊભા છે પછી 17મું he તો here શું લગાડશું is he is giving E કાઢીને ing એટલે giving he is giving sweets to the children તો કે તે બાળકોને મીઠાઈ આપે છે સ્વીટ્સ એટલે મીઠાઈ તે બાળકોને મીઠાઈ આપી રહ્યા છે પછી 18મું they તો અહીંયા શું કરશું are they are ride નું કરશું riding E કાઢીને ing they are riding bicycle તેઓ સાયકલ ચલાવી રહ્યા છે પછી સોનલ સોનલ તો ઈ જ લખું સોનલ ઇઝ ડ્રાઇવિંગ અ કાર સોનલ ગાડી ચલાવી રહી છે પછી યુ તો યુ ની સાથે આર યુ આર સ્ટેન્ડિંગ યુ આર સ્ટેન્ડિંગ ઇન અ ક્વી એટલે કતાર લાઈન બરાબર તમે લાઈનમાં ઊભા છો તો તું લાઈનમાં ઊભો આર છે એટલે જ્યાં જશે એવું આર બરાબર આમ એક હોય તો યુ આર કહી શકાય બરાબર એટલે તું લાઈનમાં ઊભો છે અથવા તો તમે લાઈનમાં ઊભા છો ક્વી એટલે લાઈન ચાલો એમાં પ્રશ્ન નંબર 2 આગળ મેં ભૂલથી તમને દ્વિતીય બીજા સત્રનું યુનિટ 2 કીધું પણ આ પ્રથમ સત્રનું યુનિટ 10 છે આઈએમજી વાળું જે આપણે પાઠ આગળ સ્વાધ્યાય કૃતિમાં છે
ચલાવ્યો એને લખ્યું છે એટલે આપણે 10 નું બાકી પૂરી લીધું છે બરાબર એટલે પ્રથમ સત્રનું યુનિટ 10 બરાબર આ બીજો પ્રશ્ન છે કે ઉદાહરણ પ્રમાણે પ્રશ્ન વાક્ય બનાવી યસ નો માં ઉત્તર લખો તો પહેલા આપણે શું કરવાનું આનો પ્રશ્ન વાક્ય બનાવવાનું બરાબર તો પહેલું છે કે વી આર ડાન્સિંગ બરાબર તો અમે નૃત્ય કરી રહ્યા છીએ તો એનું પ્રશ્ન વાક્ય બનાવવું છે આપણે પ્રશ્ન પૂછવાનો છે તો પહેલા લખવાનું આપણે આર એ આર ઈ આર પછી વી લખવાનું આર વી ડાન્સિંગ આપણે પ્રશ્ન પૂછીએ કે શું અમે નૃત્ય કરી રહ્યા છીએ તો જવાબ યસ માં શું આવે હા તમે નૃત્ય કરી રહ્યા છો તમે એટલે યુ બરાબર આવી છે તો આપણે લખવાનું યસ યુ આર યસ યુ આર હા તમે ડાન્સિંગ નાચી રહ્યા છો ડાન્સ નૃત્ય કરી રહ્યા છો તો સમજાણું આપણે અહીંયા વી નું યુ કર્યું અહીંયા આપણે પૂછી છીએ કે અમે નૃત્ય કરી રહ્યા છીએ તો અમે આપણો જવાબ શું દે હા તમે નૃત્ય કરી રહ્યા છો એટલે યસ યુ આર તો થાય કે વી તો યુ કેમ થઈ ગયું જો યુ પછી નો માં ના હોય તો નો યુ આરન્ટ ના તમે નથી નૃત્ય કરી રહ્યા બરાબર હા ને ના પછી બીજી વાત આઈ એમ સ્ટડીંગ આ બીજા વાક્ય છે આઈ એમ સ્ટડીંગ અમે અભ્યાસ કરી રહ્યા છીએ બરાબર અમે ભણી રહ્યા છીએ તો એનો પ્રશ્ન વાક્ય બનાવવો હોય તો આપણે શું પૂછીએ એમ પહેલા લખવાનું એમ આઈ સ્ટડીંગ પ્રશ્ન છે એમ આઈ સ્ટડીંગ શું અમે અભ્યાસ કરી રહ્યા છીએ શું આઈ શું હું અભ્યાસ કરી રહ્યો છું એમ આઈ સ્ટડીંગ શું હું ભણી રહ્યો છું તો સામેવાળો જવાબ શું દે હા તું ભણી રહ્યો છો તો અહીંયા આપણે આઈ નું શું કરવાનું યસ યુ આર યસ યુ આર પછી શું થાય નો માં નો યુ આર અહીંયા પણ આઈ યુ થશે યસ યુ આર હા તું ભણી રહ્યો છે નો યુ આર ના તું ભણી રહ્યો નથી પછી ત્રીજું ધ ચિલ્ડ્રન આર વોચિંગ ટીવી બાળકો ટીવી જોઈ રહ્યા છે તો એનો પ્રશ્ન વાક્ય બનાવવો હોય તો કેમ શરૂ કરી આર પછી ધ ચિલ્ડ્રન આર ધ યાદ શું રાખવાનું કે આ સ્મોલ છે કેપિટલ કરવાનો આ કેપિટલ છે સ્મોલ કરવાનો આર ધ ચિલ્ડ્રન વોચિંગ ટીવી પ્રશ્ન ચિહ્ન શું બાળકો ટીવી જોઈ રહ્યા છે ઈ હું તમે નથી અતિયુ હું તું કે હું નથી તમે તું નથી કે તમે નથી આ તે એટલે તેઓ ત્રીજું છે એટલે આપણે તો અહીંયા તે જ રાખવાનું બરાબર ધ ચિલ્ડ્રન આર વોચિંગ ટીવી તો અહીંયા આપણે શું કરશું ધે બહુવચન છે એટલે ધે કરશું તો યસ they are બરાબર પછી નો માં નો they aren't